જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે શેરનું એકત્રીકરણ, વિભાગીકરણ અને શેરનું સ્ટોકમાં રૂપાંતર. થિયરી અને દાખલા નંબર 1. સૌપ્રથમ આપણે જોઈશું થિયરી. પ્રસ્તાવના: કંપની પોતાની સત્તાવાર શેરમૂડી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જણાવે છે. સામાન્ય રીતે કંપની આ શેરમૂડીની મર્યાદામાં રહીને શેર બહાર પાડે છે, પરંતુ આ શેરમૂડી સામાન્ય જ સ્વરૂપે અને તે જ સ્વરૂપમાં કાયમ રાખવી જરૂરી નથી. જેમ કે મેમોરેન્ડમની અન્ય કલમમાં ફેરફાર થઈ શકે છે, તેમ કંપનીની મૂડીમાં પણ ફેરફાર થઈ શકે છે. કંપની જરૂર પડે તો પોતાની સત્તાવાર મૂડીમાં વધારો કરી શકે છે, તેને શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે. દાખલા તરીકે કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો જરૂર પડતા તેને સ્ટોકમાં ફેરવી શકે છે. વળી એકવાર શેરમૂડી પર મંગાવેલ નાણાં વધુ લાગે તો તે પૈકી થોડી રકમ પરત કરી શકે છે, અને સતત ખોટમાં ચાલતી કંપનીએ પોતાની ભરપાઈ થયેલ શેરમૂડી ગુમાવી દીધી હોય તો તે રદ કરવા મૂડીમાં ઘટાડો પણ કરી શકે છે. અબલત દરેક પ્રકારનો ફેરફાર કયા કયા પક્ષકારને અસર કરે છે તે ધ્યાનમાં રાખીને કાયદા અંગે જુદી જુદી શરતો નક્કી કરવામાં આવી છે. શેરમૂડીના ફેરફાર કરવાની રીત. તો શેરમૂડીમાં ફેરફાર કરવા માટે 2013ના કંપની ધારાની કલમ 61 મુજબ શેરમૂડીવાળી મર્યાદિત કંપની જો આર્ટિકલ્સમાં સત્તા હોય તો જ મૂડીની કલમમાં નીચે મુજબ ફેરફાર કરી શકે છે. એટલે કે શેરમૂડીમાં વધારો કરવો, શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરવો અને શેરમૂડીના સ્વરૂપમાં ઘટાડો કરવો. હવે વધારો. તો શેરમૂડીમાં વધારો કેવી રીતે થાય? તો કે નવા શેર બહાર પાડીને શેરમૂડીમાં પોતાને યોગ્ય લાગે તેટલો વધારો કરી શકે છે. અને 2, બોનસ શેર બહાર પાડીને પણ શેરમૂડીમાં વધારો કરી શકે છે. તેવી જ રીતે સ્વરૂપમાં ફેરફાર. તો 2 રીતે સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે. તો કે પોતાની શેરમૂડીનું એકીકરણ કરીને તે મૂડીને વર્તમાન શેર કરતાં મોટી રકમના શેરમાં વહેંચી શકે, અથવા તો મોટી રકમના શેરને નાની રકમમાં વહેંચી શકે, જેને વિભાગીકરણ કહેવાય. એવી જ રીતે પોતાના સંપૂર્ણ ભરપાઈ થયેલ બધા અથવા ગમે તેટલા શેરને સ્ટોકમાં ફેરવી નાખી શકે અને સ્ટોકને ફરી પાછા ગમે તેટલી રકમના શેરમાં ફેરવી નાખી શકે છે. અને 3, પોતાની શેરમૂડીનું મેમોરેન્ડમમાં નક્કી કરેલ કિંમત કરતાં નાની રકમમાં શેરમાં વિભાજન કરી શકે છે. એટલે કે સ્વરૂપમાં 3 રીતે ફેરફાર કરી શકાય છે. નાની રકમના શેરને મોટી રકમનો શેર બનાવી અને એકીકરણ કરી શકાય. એવી રીતે શેરનું સ્ટોકમાં રૂપાંતર અને સ્ટોકનું શેરમાં રૂપાંતર કરી શકાય. અને એવી જ રીતે જો મોટી કિંમતનો શેર હોય તો નાની રકમમાં ફેરવી શેરનું વિભાગીકરણ કરી શકે છે. અને ઘટાડો. જે શેર હજુ સુધી કોઈએ ખરીદ્યા ન હોય તે રદ કરી શકે છે, તેને ઘટાડો કહેવાય. તો આમ શેરમૂડીમાં 3 રીતે ફેરફાર કરી શકાય. વધારા દ્વારા. વધારામાં 2 રીત: શેરમૂડી નવા શેર બહાર પાડીને અને બોનસ શેર પાડીને. સ્વરૂપમાં 3 રીતે ફેરફાર કરી શકે. એક તો એકીકરણ, બીજું સ્ટોકનું શેરમાં રૂપાંતર અને ત્રીજું શેરનું નાની રકમમાં વિભાજન કરીને. અને ઘટાડો, કોઈ જે શેર હજુ સુધી બહાર પાડ્યા નથી તે. શરતો: ઉપર જણાવેલ ફેરફાર માટે અદાલતની મંજૂરી જરૂર નથી, પરંતુ ઉપર મુજબના ફેરફાર કરવા માટે નીચેની 3 શરતોનું પાલન કરવું જરૂરી છે, જે આ પ્રમાણે છે. આવો ફેરફાર કરવાની સત્તા કંપનીના આર્ટિકલ્સમાં હોવી જોઈએ. જો આવી સત્તા ન હોય તો આર્ટિકલ્સમાં ફેરફાર કરવો જોઈએ. 2, આવો ફેરફાર કરવાની સત્તાનો ઉપયોગ કંપનીની સામાન્ય સભામાં જ થઈ શકે છે, એટલે કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. અને 3, એટલે કે ક, આવા ફેરફાર પછી 1 માસમાં તેની ખબર રજિસ્ટ્રારને આપવી જોઈએ, પરંતુ જો કંપની પોતાની મૂડી સત્તાવાર થાપણ કરતાં વધારે તો તે અંગેનો ઠરાવ થયા પછી રજિસ્ટ્રારને 15 દિવસમાં ખબર આપવી જોઈએ. ઉપર જણાવ્યા મુજબના ફેરફાર ઉપરાંત કંપની ધારાની કલમ 100માં
અમુક શરતોને અધીન રહીને કંપનીની ભરપાઈ થયેલ મૂડીમાં ઘટાડો કરવાની પણ જોગવાઈ છે. આને કંપનીની આંતરિક પુનઃરચના કહેવાય, જેને બીજા અર્થમાં આપણે મૂડી ઘટાડો પણ કહી શકીએ. કંપનીની આંતરિક પુનઃરચના કહેવાય તે નીચે મુજબ છે, એટલે કે એક, પોતાની ભરપાઈ થયેલ મૂડી પર પોતાની જવાબદારી રદ કરી શકે અથવા તો ઘટાડી શકે. 2, ભરપાઈ થયેલી શેરમૂડીનો અમુક ભાગ રદ કરી શકે. 3, ભરપાઈ થયેલ મૂડી પૈકી અમુક રકમ સભ્યોને પરત કરી શકે. આ 3 રીતે મૂડી ઘટાડા માટે કંપનીના શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની સંમતિ મેળવવી પડે. આમ કંપનીની શેરમૂડીમાં ફેરફાર કરવાની જે રીત કાયદામાં જણાવી છે તેનો આપણે 3 વિભાગમાં વહેંચી શકાય. શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર. તો કંપની ધારા માટે નીચેની 3 પદ્ધતિઓ જણાવવામાં આવી છે, જેમાં શેરનું એકીકરણ કરીને મોટી રકમનો શેર બનાવવો, 2, શેરનું વિભાજન કરીને નાની રકમના શેર બનાવવા, અને 3, શેરનું સ્ટોકમાં કે સ્ટોકનું શેરમાં રૂપાંતર કરવું. તો આ 3 રીતે શેરમૂડીના સ્વરૂપમાં ફેરફાર કરી શકાય. શેરનું એકીકરણ કોને કહેવાય? તો કંપનીએ શરૂઆતમાં ખૂબ ઓછી કિંમતના શેર બહાર પાડ્યા હોય તો તે અંગે કારકુની કામ વધી જાય છે. તેથી કેટલીક વાર કંપની નાની રકમના શેર ખરીદી કરી મોટી રકમના શેરમાં ફેરવી નાખે છે. દાખલા તરીકે કંપનીએ ₹10નો એક એવા 40,000 શેર બહાર પાડ્યા હોય તો તેની ભરપાઈ થયેલ શેરમૂડી ₹4,00,000 થશે. હવે કંપનીએ આ શેરને 100નો એક એવા શેરમાં ફેરવી શકે છે, એટલે કે 10નો શેર હતો એ હવે આપણે 100નો કરવાનો છે. હવે શેરની સંખ્યા ઘટીને 40,000ની જગ્યાએ કેટલી થઈ જશે? તો કે 4,000 થશે અને કંપની ₹10ના શેરના બદલા ₹10ના 10 શેરને બદલે નવો ₹100નો એક શેર આપશે. આની આમ નોંધ પસાર કરવી તો આવી રીતે થાય: ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર ₹4,00,000 તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા ₹4,00,000. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે નાના શેરની રકમને મોટી રકમમાં ફેરવવો હોય ત્યારે શેરની સંખ્યામાં ઘટાડો થશે, જ્યારે શેરમૂડીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો આને કહેવાય શેરનું એકીકરણ. હવે જોઈશું આપણે શેરનું વિભાજન કરવું, એટલે કે મોટી રકમનો શેર હોય તો તેને નાની રકમમાં ફેરવો. તો કેટલીક વાર કંપનીના શેરની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય અને તેની કિંમત વધુ હોય તો ઓછી આવકવાળા લોકો આ પ્રકારના શેરની લે-વેચ કરી શકે તથા તે શેરહોલ્ડરો શેર ધરાવતા હોય તે પણ પોતાના શેર અમુક ભાગના શેરની લે-વેચ કરી શકે તે હેતુથી કંપની ઓછી કિંમતના શેર આપે છે, જેને શેરનું વિભાજન કહે છે. અહીં પણ કંપનીની સભાસદ એટલે કે રજિસ્ટરમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે અને તેની નીચે મુજબ આમ નોંધ લખવામાં આવે છે. દાખલા તરીકે કંપનીએ ₹100નો એક એવા 2,000 ઇક્વિટી શેરના બદલામાં ₹10નો એક એવા 20,000 ઇક્વિટી શેર આપે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો શેરનું વિભાજન કરવામાં આવે તો શેરની સંખ્યા વધી જાય છે અને એકીકરણ કરવાથી શેરની સંખ્યા ઘટી જાય છે. તો આમ નોંધ શું થાય? તો કે ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર ₹2,00,000 કેટલાનો છે? તો કે ₹100નો તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા ₹2,00,000 કેટલાનો છે? તો કે ₹10નો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 100ના શેરનું વિભાજન કરીને આપણે 10નો શેર કર્યો તો 100ના 2,000 શેર હતા તો 10ના કેટલા થાય? તો કે 20,000 શેર થાય. શેરમૂડીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો અહીંયા આપણે એ સ્પષ્ટ કરી શકીએ છીએ કે શેરનું વિભાજન કરવાથી શેરની સંખ્યામાં વધારો થઈ શકે છે. હવે શેરનું સ્ટોકમાં રૂપાંતર. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે જો કંપનીને આર્ટિકલમાં સત્તા આપવામાં આવી હોય તો તે ભરપાઈ થયેલ શેરને સ્ટોકમાં ફેરવી શકે છે. સ્ટોક સરખા ભાગના અનુક્રમ નંબરમાં વહેંચેલ હોતા નથી, તેથી સભ્ય અમુક શેરને બદલે અમુક રકમ સ્ટોક ધરાવે છે. દાખલા તરીકે A 50 શેર
દરેક ₹100નો એક એવા ધરાવતો હોય તો તે સ્ટોકમાં ફેરવ્યા બાદ ₹5000નો સ્ટોક ધરાવે છે તેમ કહી શકાય. આને સ્ટોક ગમે તે રકમમાં ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે શેરને સ્ટોકમાં ફેરવવામાં આવે છે ત્યારે તેની માહિતી 1 મહિનામાં રજિસ્ટ્રારને મોકલી આપવી જોઈએ. સભ્યપત્રકમાં સભ્ય કેટલા શેર ધરાવે છે તેને બદલે દરેક સભ્ય કેટલી રકમનો સ્ટોક ધરાવે છે તે નોંધવામાં આવે છે. જ્યારે સ્ટોકમાં ફેરવવામાં આવે ત્યારે નીચે મુજબની નોંધ લખાશે. ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર 5 લાખ તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 5000. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 50 શેર હતા અને દરેક ₹100નો હતો તો શેરમૂડી 5000 થઈ, જેને આપણે સ્ટોકમાં ફેરવવાની છે. તો ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર 5000 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 5000. શેરનું સ્ટોકમાં રૂપાંતર કન્ટિન્યુ એટલે કે અન્ય એક બાબત જોઈશું. સ્ટોકમાં ફેરફાર કરી સ્ટોકમાં શેરમાં ફરી પાછા ફેરવી શકાય છે, પરંતુ શેર તેટલી જ કિંમતના હોવા જોઈએ તે જરૂરી નથી. જો શેરને સ્ટોકમાં ફેરવતી વખતે શેરની કિંમત કરતાં વધુ કે ઓછી કિંમતનો સ્ટોક આપવામાં આવે તો તે તફાવતને સ્ટોક પર વટાવ ખાતે કે સ્ટોક પર પ્રીમિયમ ખાતે લખવામાં આવે છે. એટલે કે વધુ કે ઓછી રકમ હોય ત્યારે આ બે શબ્દ વાપરવાના છે. દાખલા તરીકે એક કંપની દરેક ₹10નો એક એવા 10 ઇક્વિટી શેરના બદલામાં ₹105નો સ્ટોક આપે ત્યારે તેની આમ નોંધ નીચે મુજબ થશે. તો ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર ₹100. હવે 100ના બદલામાં 105 આપીએ છીએ તો ₹5 છે એ વટાવ થશે. તેથી સ્ટોક વટાવ ખાતે ઉધાર ₹5 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 105. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ઇક્વિટી શેરની રકમ કરતાં વધુ રકમ આપવામાં આવે ત્યારે વધારાની રકમ છે એ ઇક્વિટી સ્ટોક પર વટાવ ખાતે ઉધાર થશે. શેરનું સ્ટોકમાં રૂપાંતર કન્ટિન્યુ. જો કંપની ₹10નો એક એવા 10 ઇક્વિટી શેરના બદલામાં ₹95નો ઇક્વિટી સ્ટોક આપે તો આમ નોંધ નીચે મુજબ થશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ₹100ના બદલામાં ₹95 આપે છે તો કે ₹5 ઓછા આપે છે, જે કંપની માટે પ્રીમિયમ થશે. તો ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર ₹100 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 95 તે સ્ટોક પ્રીમિયમ ખાતે જમા 5. એટલે કે જ્યારે પણ શેરની મૂળ કિંમત કરતાં ઓછી રકમ આપવામાં આવે ત્યારે જેટલી રકમ ઓછી આપી છે તે રકમ ઇક્વિટી સ્ટોક પ્રીમિયમ ખાતે નોંધાશે. તો ખાસ યાદ રાખવાનું છે કે સ્ટોકનું 3 રીતે રૂપાંતર કરી શકાય. એક તો મૂળ કિંમતે, બીજું સ્ટોકનું વટાવ આપીને અને ત્રીજું સ્ટોકમાં પ્રીમિયમ આપીને. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. હવે જોઈશું આપણે શેરનું એકત્રીકરણ વિભાગીકરણ અંગેનો દાખલા નંબર 1, જે આપણને BS શાહની ચોપડીમાં પ્રથમ ક્રમાંકે આપેલો છે. તો નીચેના વ્યવહારો પરથી કંપનીના ચોપડે આમ નોંધ લખો. બીના લિમિટેડે તેના ₹100નો એક એવા 60 ઇક્વિટી શેરનું ₹6300ના ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 6000ની ઇક્વિટી શેરમૂડી છે એનું 6300માં રૂપાંતર કર્યું છે તો ₹300 વધુ આપે છે, જે ઇક્વિટી વટાવ ખાતે ઉધાર હશે. રત્ના લિમિટેડે ₹100નો એક એવા 60 ઇક્વિટી શેરના બદલામાં ₹5000 ઇક્વિટીનો સ્ટોક આપ્યો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 6000ના બદલામાં 5700 આપે છે, એટલે કે ₹300 ઓછા આપે છે, જે સ્ટોક પ્રીમિયમ ખાતે નોંધાશે. અંજુ લિમિટેડ, જેની મૂડી ₹100નો એક એવા પૂરા ભરપાઈ થયેલ 700 ઇક્વિટી શેરની બનેલી છે, તેને તેનું 5000 ઇક્વિટી શેર દરેક ₹10નો અને 8%ના 2000 પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા શેરમાં વિભાગીકરણ કર્યું છે. એટલે કે 70,000 શેરનું અનુક્રમે 5000 ગુણ્યા 10 એટલે કે 50,000 અને 20,000ના પ્રેફરન્સ શેર આપ્યા છે. તો આ અંગેની આપણે આમ નોંધ પસાર કરવાની છે. તો સૌપ્રથમ આપણે આમ નોંધનું ફોર્મેટ બનાવી લઈશું. તો આપણને 3 વ્યવહાર આપ્યો છે તો 3 વ્યવહાર જેટલી જગ્યા રાખીને આપણે આમ નોંધનું ફોર્મેટ બનાવવાનું છે. કંપનીના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાતાવાહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા.
તો પહેલો વ્યવહાર આપણને આપ્યો છે બીના લિમિટેડે તેના ₹100નો એક એવા 60 ઇક્વિટી શેરનું ₹6,300 ના ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું. એટલે કે 6,000 ઇક્વિટી શેર મૂડી છે એનું 6,300 ના ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું છે. એટલે કે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે રૂપાંતર કર્યું છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 100 ગુણ્યા 60 એટલે 6,000. હવે 6,000નો સ્ટોક છે એ 6,300માં દીધો છે તો સ્ટોક વટાવ ખાતે ઉધાર 300 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 6,300. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ઇક્વિટી શેર મૂડીનું મૂળ કિંમત કરતાં વધુ કિંમતમાં જ્યારે સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે મૂળ કિંમત અને સ્ટોકમાં રૂપાંતર થયેલ રકમ વચ્ચેનો જે તફાવત છે એ સ્ટોક વટાવ ખાતે ઉધાર થશે. ત્યારબાદ આપણે બીજો વ્યવહાર જોવાનો છે. રત્ના લિમિટેડે ₹100નો એક એવા 60 ઇક્વિટી શેરના બદલામાં ₹5,700નો ઇક્વિટી સ્ટોક આપ્યો. એટલે કે 100 ગુણ્યા 60 કરીશું તો ઇક્વિટી શેર મૂડી 6,000 થશે અને 6,000ની બદલામાં 5,700નો સ્ટોક આપ્યો છે. મતલબ કે ઓછી કિંમતનો સ્ટોક આપ્યો છે માટે કંપનીને ફાયદો થશે. તેથી ₹300 છે એ ઇક્વિટી સ્ટોક પ્રીમિયમ થશે. તો હવે આપણે આમનોંધ પસાર કરીશું. તો આમનો નંબર 2 લખીશું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6,000 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 5,700. હવે 6,000નો સ્ટોક છે 5,700માં આપ્યો તો બાકીના જે ₹300 છે એ સ્ટોક પ્રીમિયમ ખાતે નોંધા છે. તે સ્ટોક પ્રીમિયમ ખાતે ₹300. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતના સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે મૂળ કિંમત અને ઇક્વિટી સ્ટોકની કિંમત વચ્ચેનો જે તફાવત છે એ સ્ટોક પ્રીમિયમ ખાતે જમા થશે. ત્યારબાદ આપણે ત્રીજો વ્યવહાર જોશું. અંજુ લિમિટેડ જેની મૂડી ₹100નો એક એવા પૂરા ભરપાયેલ 700 ઇક્વિટી શેરની બનેલી છે. એટલે કે 70,000 શેર મૂડી છે. તેણે 5,000 ઇક્વિટી શેર દરેક ₹10નો તેવા એટલે કે 50,000 ઇક્વિટી શેર મૂડી અને 8%ના 2,000 પ્રેફરન્સ શેર દરેક ₹10નો તેવા શેરમાં વિભાજન કર્યું. એટલે કે 20,000ની પ્રેફરન્સ શેર મૂડીમાં વિભાજન કર્યું છે. તો 70,000નું અનુક્રમે 50,000 અને 20,000માં વિભાજન કર્યું છે. તો આમનોંધ આપણે પસાર કરીશું. આમનોંધ નંબર 3. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 700 ગુણ્યા 100. 700 શેર છે દરેક ₹100ના છે તો શેર મૂડી થશે 70,000. જેનું વિભાગીકરણ કર્યું છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5,000 શેર દરેક ₹10નો તો થશે ₹50,000. જ્યારે તે બાકીના શેર છે એ 8%ની પ્રેફરન્સ શેર મૂડીમાં રૂપાંતર કર્યા છે. તે 8%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2,000 ગુણ્યા 10 એટલે થશે 20,000. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 70,000નું બે પ્રકારના શેરમાં વિભાજન કર્યું છે. ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીમાં 100નો શેર હતો એ હવે વધીને 10નો થઈ ગયો છે. અગેઇન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.